ભૂલ થાય તો પેલો દાસ ટોકે તો ખરો. ગયા જન્મમાં મેં આ ભૂલ કરી, મશ્કરી કરી, એટલે મને પુનઃ આ જન્મની પ્રાપ્તિ થઈ છે. હવે મારા જીવનમાં બીજું મારું કોઈ લક્ષ્ય નથી. ન મને બ્રહ્મલોક જોઈએ, ન મને ભૂમંડળનું સામ્રાજ્ય જોઈએ, ન મને કોઈ સિદ્ધિઓ જોઈએ. બસ મને કેવલ ને કેવલ તમારા દર્શન ને તમારી સેવા અને મારું આ દેહ, મારું મન એ સદૈવ તમારા ગુણોનું ગાન કરતું રહે, એ જ જોઈએ છે. ભક્તિના ઉચ્ચ શિખર પર પહોંચીને પછી વ્યક્તિની બધી જ ઈચ્છાઓ સમાપ્ત થઈ જાય છે. પછી એને કેવલ ને કેવલ ઈશ્વર સંબંધી ઈચ્છાઓ જ શેષ રહે છે. જેમ પંખ વગરના એ પક્ષીઓના બચ્ચાઓ, એ પક્ષીઓ જ્યારે દાણા વીણવા જાય અને જ્યારે પાછા આવતા હોય કેવી પ્રતીક્ષા કરે છે. પછી થયું ના, એ બચ્ચાઓ તો એટલે પ્રતીક્ષા કરે છે કે એમનામાં ડર છે પણ પ્રેમ નથી. પછી આગળ કે છે જેમ ગાયના વાછરડાઓ એ પોતાની માની પ્રતીક્ષા કરે છે. પછી થયું એ વાછરડા પણ એટલે પ્રતીક્ષા કરે છે કારણ કે એમને દૂધ પીવું હોય છે. એમાં પ્રેમ હશે પણ જરૂરિયાત વાળો પ્રેમ છે. અને પછી આગળ લખ્યું પ્રિયમ પ્રિયેવ યુષિતમ વિષન્ના મનોરવિંદાક્ષ દિદુક્ષતે ત્વામ. પરંતુ જેમ કોઈ પ્રિયતમા પોતાના પ્રેમીની પ્રતીક્ષા કરે છે અને એ પ્રિયતમા જ્યારે પોતાના પ્રેમી વગર રહી શકતી નથી અને એના મુખ દર્શન કરવા માટે જેમ લાલાહિત હોય છે, એમ હે પ્રભુ હું આપના એ દર્શન કરવા માટે લાલાહિત છું. હે પ્રભુ ભલે મને જન્મો જન્મ આપજો પણ મને બીજી વાર સંસારમાં આસક્ત લોકોના સંગમાં નહીં નાખતા. કારણ કે 1,00,000 રાણીઓનો સંસાર ભોગવી ચૂક્યો છું. નોટ અગેન, નોટ અગેન, નોટ અગેન. મને ભૂલે ચૂકે પણ પુનઃ આવા સંસારમાં નહીં નાખતા, અથવા સંસાર આસક્ત લોકોમાં નહીં નાખતા. એમનાથી મને દૂર રાખજો, પણ આપના જે ભક્તો છે, આપના જે દાસ છે, એના મને દાસ બનાવીને રાખજો. બસ યહી મેરી ભાવના હૈ. બહુ સુંદર ભાવ વૃત્રાસુરે પોતાના પ્રગટ કર્યા છે. અને ઇન્દ્ર એ વજ્ર લઈને વૃત્રાસુરના અંદર પ્રવિષ્ટ થાય છે અને વૃત્રાસુરનું વધ કરે છે. તો ભગવાનની મનુષ્ય, દેવ અને અસુર આ ત્રણેય ઉપર ષષ્ઠ સ્કંદના અંદર કૃપા થઈ છે. षष्ठम स्कंद को हम विराम देते हुए आइए हम सप्तम स्कंद के अंदर प्रवेश करें. युधिष्ठिर और नारद जी का ये संवाद है. हिरण्य कशिपुनी पत्नी कयाधु અને કયાધુએ નારદજીનો સંગ કર્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનું અનુષ્ઠાન કર્યું અને એક અસુરના ત્યાં ભક્ત પ્રહલાદનો જન્મ થયો. અને આ ભક્ત પ્રહલાદ જન્મતાના સાથે જ એ નારાયણ નારાયણ નારાયણની ધૂનમાં વ્યસ્ત બન્યા છે. પિતાશ્રી દ્વારા ગુરુજીને કહેવામાં આવ્યું કે તમે આ બાળકને હિરણ્યકશિપુ જ ભગવાન છે એવા સંસ્કાર આપો. પરંતુ પ્રહલાદજી એ જુદી માટીના બનેલા હતા. એ જ્યારે જ્યારે પિતાશ્રી પ્રહલાદજીના એ ગુરુના સામે શિક્ષણના વચ્ચે આવતા ત્યારે ત્યારે પ્રહલાદજી કંઈક બીજું જ શીખવાડતા હોય છે બાળકોને. પ્રહલાદજી ગુરુને પણ કંઈક શીખવાડતા હોય છે. પ્રહલાદજી ધૂનમાં હોય છે, નારાયણ નારાયણ નારાયણના સ્મરણમાં હોય છે. અને જોઈને હિરણ્યકશિપુ
ખૂબ ક્રોધાયમાન થાય છે. જ્યારે જ્યારે એ પ્રહલાદ અને એના ગુરુ પાસે જાય ત્યારે ત્યારે એક જ વસ્તુ ચાલતી હોય, શું કે પશુ છું, આપ ન મનુષ્ય છો, આપ ન પશુ છો, આપ તો નરસિંહ છો. બોલ, તું ઘરમાં છે કે ઘરથી બહાર છે? હું ન ઘરમાં છું ન ઘરના બહાર છું, હું ઉમરા પર છું. બોલ, મારા પાસે કોઈ શસ્ત્ર છે કે નથી? ના, આપના પાસે કોઈ શસ્ત્ર નથી. હિરણ્યકશિપુની પોતાના નખ વડે છાતીને ચીરી કાઢવામાં આવી. એના આંતરડાને લઈને નરસિંહ ભગવાને એની માળા બનાવી અને ખૂબ ગર્જના કરતા કરતા ક્રોધાયમાન અવસ્થાના અંદર સર્વને દર્શન આપી રહ્યા છે. ભગવાન નરસિંહજીનો જે ક્રોધ પોતાના ભક્તને અતિશય કષ્ટ જે પ્રદાન કરે છે, એના રક્ષણ માટે ભગવાન એ હંમેશા પ્રગટ થઈ જતા હોય છે. प्रहलादनी श्रद्धा, और ये केवल श्रद्धा नहीं थी, ये प्रहलाद का भरोसा था. एक है भगवान में विश्वास, एक है भगवान में श्रद्धा, और एक है भगवान में भरोसा. पहले विश्वास, फिर श्रद्धा और फिर भरोसा. एक बार भगवान में भरोसा हो जाए, यानी हमने उसको सौंप दिया है. विश्वास घात हो सकता है, श्रद्धा भी टूट सकती है, लेकिन भरोसा कभी छूटता नहीं. प्लेन में આપણે બેઠા હોઈએ ને આપણે એકવાર ફ્લાઇટ ટેક ઓફ થઈ જાય અને આપણે બેઠા હોઈએ, પછી પાયલટ પર ભરોસો કર્યા સિવાય બીજું કોઈ છૂટકો જ નથી. अब प्लेन क्रैश भी हो जाए तो भी मुझे स्वीकार्य है, और लैंड हो जाए तो भी मुझे स्वीकार्य है. अब हमने जिंदगी तेरे हाथ में दे दी है. वो केवल विश्वास नहीं, वो केवल श्रद्धा नहीं, वो भरोसा हो जाता है. અને એટલે દ્રઢઈને ચરણન કેરો ભરોસો. ભક્તિ માર્ગના અંદર ભરોસો એટલે પોતાના જાતને સોંપી દેવું, समर्पित हो जाना. अब मेरी जिंदगी की डोर आपके हाथ में है, अब जो आपको करना हो आप करिए. आप जो करोगे ये दास उसको स्वीकार करेगा. और ये भरोसा दास भाव से पैदा होता है, ये भरोसा प्रेम भाव से पैदा होता है. જ્યારે તમારા હૃદયમાં દાસ ભાવ નિષ્ઠાપૂર્વક દ્રઢતાથી પ્રગટ થઈ જાય ત્યારે ભરોસો આવી જાય છે. અને જ્યારે તમને તમારા પ્રેમી ઉપર પૂર્ણ પ્રેમ વિકસિત બની જાય ત્યારે આ ભરોસો આવી જાય છે કે મારો પ્રેમી ક્યારે પણ મને છોડશે નહીં. तो दास भाव जब शिखर पर पहुंचता है तो भरोसा बन जाता है. प्रेम भाव जब शिखर पर पहुंचता है तब भरोसा बन जाता है. एक बार एक नाव में पति पत्नी जता था અને ખૂબ લહેરો ઊંચી નીચી થતી હતી અને પેલી પત્ની આગી પાછી થતી હતી. એટલે પછી પત્નીએ કીધું પતિને કે તમે આવા શાંત બેઠા છો, આપણે ડૂબી ઉબી ગયા તો. પતિ આમ ચાકુ કાઢ્યું, પત્નીના ગળા પર મૂકી દીધું. હવે પત્ની શાંત. તને ડર નથી લાગતો? કે ના, તમે થોડા મને મારવાના છો, તમારામાં મને પૂર્ણ પ્રેમ છે કે તમે મને મારી જ ન શકો, એવો ભરોસો છે તમારા પર. અને ત્યારે પતિ કહે છે જેમ તને મારા પર ભરોસો છે એમ મને ભગવાન પર ભરોસો છે, એ મને ડૂબાડશે નહીં. परमात्मा पर भरोसा यानी पूर्ण शरणागति. प्रहलाद जी को केवल श्रद्धा विश्वास नहीं थी, भरोसा था. અહીંયા ભગવાન છે એટલે છે જ 100%. 0.1% પણ ડાઉટ આવે ને એટલે એને ભરોસો ન કહેવાય. 0.1% પણ ડાઉટ ના હોય. એકવાર શિવજીએ બધા ભક્તોની પરીક્ષા કરી કે આ ગંગાજીમાંથી બધા સ્નાન કરી કરીને બહાર નીકળે છે
તો ગંગાજીમાંથી જે સ્નાન કરે એના બધા પાપ ધોવાઈ જાય. તો ખરેખર વિશ્વાસ છે કે નહીં આ લોકોને? તે ખાલી એમને એમ સ્નાન કરીને જતા રહે છે. શિવજીએ નાટક રચ્યું. શિવજી એક વૃદ્ધ પુરુષ બની ગયા અને પાર્વતીજી એક સુંદર સ્ત્રી બની ગયા. ખાડો ખોદાઈ ગયો. એ ખાડામાં વૃદ્ધ પુરુષ પડેલા છે. આ સુંદર સ્ત્રી બનેલા પાર્વતીજી એલાન કર્યું કે જે વ્યક્તિ એકદમ નિર્દોષ હોય, પાપ રહિત હોય, 0.1% પણ જેના અંદર પાપ નથી, એ મારા પતિને અડકે અને આ ખાડામાંથી બહાર કાઢે. પણ યાદ રાખજો, અગર 0.1% પણ પાપ જો રહી ગયું અને મારા પતિને અડક્યા તો ભસ્મ થઈ જશે. બધા ગંગાજીમાંથી સ્નાન કરીને અડધા તો જોયા વગર જ ચાલતી પકડી. 2-4 વ્યક્તિ નાઈને થોડુંક આમ જોવા આવ્યા કે આ શું કેસ છે, જરા સ્ટડી કરીએ પહેલા, વોટ ઇટ ઇઝ ઓલ અબાઉટ. એ કે ના ના, કોણ રિસ્ક લે. શાસ્ત્રોમાં સાંભળ્યું છે કે ગંગાજીમાંથી સ્નાન કરીને પાપ ધોવાઈ જાય, પણ વળી પાછા પેલા ડાઉટી લોકો હોય ને, પેલું એડ નથી આવતી ડેટોલની હાથ ધોવાની, ડેટોલ સે હાથ ધુઓ, 99.99% બેક્ટેરિયા ગુમ, 1% રહી જાય. 2-4 લોકો વિચાર કરે 1% રહી ગયું હશે તો ક્યાં ઉપાધિ લેવી. એક વિરલ વ્યક્તિ આવ્યો અને કઈ જ વિચાર્યા વગર એ વૃદ્ધ પુરુષને એમાંથી બહાર કાઢે છે અને શિવજી એને વરદાન આપે છે કે તારામાં એકમાં આ ભરોસો હતો કે ગંગાજીમાં સ્નાન કરીને પાપ રહિત થઈ જવાય છે. ભરોસો એટલે કોઈ બીજો નેગેટિવ થોટ જ નહીં, 100%. અને એવા ભરોસા વાળા વ્યક્તિ છે ને, નિડર હોય છે, એને ડર જ નથી. થાંભલાને આલિંગન કરવા દોડતો પ્રહલાદ, એને 100% ખાતરી છે કે ઈશ્વર આવશે જ. જરાક પણ આમ સેકન્ડ થોટ કદાચ ના આવ્યા તો આ તો નુકસાનનો ધંધો છે. ગુજરાતીમાં આવું બોલે લોકો, નુકસાન. આ કદાચ જોઈએ જ નહીં, કદાચ હોય તો આવો નિડરતા એમાં હોય. અને એક વસ્તુ યાદ રાખજો, ભરોસો એટલે એમ નથી કે તમે જેવું સારું ઈચ્છો એવું જ થાય. ભરોસો એટલે એને કહેવાય જે થાય મને સ્વીકાર છે, ફિર અચ્છા હુઆ યા બુરા હુઆ, ये ભરોસા है. અને ભક્તિના ઉન્નત અવસ્થામાં એ ભરોસો પ્રાપ્ત થતો હોય છે. પ્રહલાદમાં ભરોસો છે. નરસિંહ ભગવાન એવા આમ ગુસ્સામાં આમ જોર જોરથી શ્વાસો લેતા. તમે આમ ગુસ્સે થાવ તો શ્વાસો આમ જોર જોરથી લે. હવે કોણ શાંત કરે આમના ક્રોધને? એટલે બધા દેવોએ નક્કી કર્યું કે આપણાથી તો જવાય નહીં અત્યારે, આ તો આમાં ઉમાઈ જઈશું નહીં તો લક્ષ્મીજીને મોકલીએ. પત્નીથી બધા સંકળા હાલે. તે પત્ની ગયા તો એ મોટી ગર્જના કરી. લક્ષ્મીજી કહે છે અત્યારે મારું કામ નથી, આ બહુ જ ગુસ્સામાં છે, મારું કામ નથી. તો ભાઈ જાય કોણ? એટલે પછી કીધું પ્રહલાદ તું જ જા. અને પ્રહલાદ એ સુંદર પનો લઈને નરસિંહજીને અરોગાવા જાય છે. ઠંડો પનો. આપણા ત્યાં ઉષ્ણકાલમાં પણ ઠાકોરજીને પના આવે છે. શક્કરટેટીનો પનો, કેરીનો પનો, દ્રાક્ષનો પનો વગેરે વગેરે. એટલે કોઈ ગુસ્સામાં હોય ને તો એને પનો પીવડાવી દેવો, એટલે ગુસ્સાનો પાનો એનો ડાઉન જતો રહે. અથવા એને ઠંડુ પાણી પીવડાવી દેવાનું, પાણી નાખી નહીં દેતા. અથવા આઈસ્ક્રીમ ખવડાવી દેજો, કઈ ના મળે તો પનાવાના ક્યાં શોધવા જાઓ. અને આજે પણ પન્ના નરસિંહના અંદર એવું કહેવાય છે અને ઘણા લોકોએ અનુભવ કર્યો છે કે નરસિંહજીને જે પન્નો ભોગ ધરવામાં આવે છે એ જેટલું ભોગ ધરો એ અડધું છૂટી જાય છે પન્ના નરસિંહમાં.
નરસિંહજી અડધો પન્નો આરોગ્યો અને અડધો પ્રહલાદને આરોગાવ્યો. તો પન્ના નરસિંહમાં તમે ગળો ભરીને પન્નો ધરો તોય અડધો છૂટે, દળિયો લઈને ધરો તોય અડધો છૂટે. જેટલી અમાઉન્ટનો પન્નો ધર્યો હોય એ અડધો છૂટી જાય. એવું આજે પણ ત્યાં ઘણા લોકોને એવો અનુભવ થાય છે. નરસિંહજી ચાટવા લાગ્યા પ્રહલાદને. અને એટલે જ મહાપ્રભુજી કહે છે આ પુષ્ટિ લીલા છે. પ્રભુ જ્યારે ભક્તને ચાટે, આટલો વહાલ કરે, આ મર્યાદા લીલા ન હોઈ શકે. આ ચાટવાની લીલા એ પુષ્ટિ લીલા છે. પ્રહલાદજીએ નરસિંહ ભગવાનની ખૂબ ભાવપૂર્વક સ્તુતિ કરી છે. માંગ પ્રહલાદ તુજે ક્યાં ચાહીએ? અને પ્રહલાદ કહે છે બસ પ્રભુ આપ મારા પિતાને ક્ષમા કરી દો. પિતાએ આટલા અત્યાચાર કર્યા છતાં પણ પિતાને આ ક્ષમા કરી દો, એમને સદગતિ પ્રદાન કરો. અને હે પ્રભુ મને હંમેશા સારા લોકોનું સંગ મળે. કારણ કે અહીંયા તો દૈત્યો હતા ને. મને જ્યારે પણ કદાચ જન્મ મળે તો પણ મને સારા લોકોનું સંગ મળે. સારા લોકોના સંગની કેટલી મહત્તા છે. અને એટલે ભાગ્યશાળી છે લોકો જેમને જીવનમાં સત્સંગ મળે છે. જન્મ જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે સત્સંગ મળે, ત્યારે સારા લોકોનું સંગ મળે, ત્યારે કંઈક સારું સાંભળવા માટે આપણે નિમિત્ત બનતા હોઈએ છીએ. અને સાંભળ્યા પછી પણ એને આચરણમાં આપણે લાવતા હોઈએ છીએ. બોલો શ્રી નરસિંહ ભગવાન કી જય. आइए सप्तम स्कंद को प्रणाम करके अष्टम स्कंद में हम प्रवेश करें. गजेंद्र मोक्षની કથા આવે છે. ભગવાને ગજેન્દ્રનું મોક્ષ કર્યું. આજે પણ કોઈ ના પ્રાણ છૂટતા ન હોય તો ગજેન્દ્ર સ્તુતિ એ ખાસ કરવામાં આવે છે. ઇન્દ્રદ્યુમન રાજા ને ગયા જન્મમાં શ્રાપ પ્રાપ્ત થયો તો આ રાજા ધ્યાન કરતા હતા અને પેલા મુનિ આવ્યા ઊભા ના થયા એટલે શ્રાપ મળ્યું કે જાઓ આવતા જન્મમાં હાથી બનો. હાથીને પાણી બહુ ગમે. હાથીઓ સરોવરમાં ખૂબ રમણ કરે. હું ઘણીવાર આ હાથીઓને સરોવરમાં રમણ કરતા જોઉં. મને એમ થાય કે આ જન્મમાં જેટલા મનુષ્યને કલાકો સુધી સ્વિમિંગ પુલમાં પડ્યા રહેવાની ઈચ્છા થતી હોય છે, આ બધા જ આવતા જન્મમાં હાથી બનવાના છે. કારણ કે હાથીઓને સરોવર બહુ જ પસંદ છે. એટલે જેટલા લોકોને બહુ જ પાણીમાં પડ્યા રહેવું, અને ઘણા કારણ વગર પડ્યા રહેતા હોય છે, બીજું કઈ કામ ધંધો હોય નહીં, બસ પડે રહો. તમે એક્સરસાઇઝના દ્રષ્ટિકોણથી ફિટ રહેવાના માટે સ્વિમિંગ કરો એક જુદી વાત છે, ખાલી પડ્યા રહો એક જુદી વાત છે. એમાં કે આપણે આંગળી ઊંચી નથી કરાવી. આ બધા આવતા જન્મમાં હાથી બનવાના છે. તો ગજેન્દ્રના પગને મગરે પકડ્યો. વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું. પરિવારજનો પણ છોડીને જતા રહ્યા. અને ગજેન્દ્રએ પછી ભગવાનની સ્તુતિ કરી. ભગવાન પધાર્યા. ગજેન્દ્રનું મોક્ષ થયું. અષ્ટમ સ્કંદના અંદર સમુદ્ર મંથન નો પ્રસંગ આવે છે. દેવ અને અસુર વચ્ચે હંમેશા યુદ્ધ થાય. અને આ યુદ્ધ એ સિંહાસનનું યુદ્ધ છે. એ વખતે બલિરાજા એ સ્વર્ગલોકના રાજા છે. બધી વાર ઇન્દ્ર રાજા હોય એવું જરૂરી નથી. કોઈક વાર ભગવાન એ બલિને પણ રાજા બનાવી દેતા હોય છે, કે અસુરમાંથી પણ રાજા બની જતા હોય છે. બધા દેવોએ ભેગા થઈને ભગવાનને કહ્યું, પ્રભુ
અમને અમૃતની પ્રાપ્તિ કરાવી દો. અને જો દેવોને અમૃત પ્રાપ્ત થઈ જાય તો આ અસુરોના સામે અમે ક્યારે પણ હારીએ નહીં. ભગવાને કીધું, દેવો, અત્યારે તમારો સમય સારો નથી ચાલતો, અને જ્યારે સારો સમય ન ચાલતો હોય એ વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખવું? તો સૌથી પહેલું ધૈર્ય. When your time is not good, when you are doing something right and wrong happens, such time comes in our life when we are not to our fullest. અને ક્રિકેટમાં એવું થતું હોય છે, કોઈકનું ફોર્મ આવે, કોઈકની ફોર્મ જતી રહે છે. એ જ ખેલાડી એટલું સરસ રમતો હોય ને, ક્યારેક એકાદ 2 વર્ષ આપણે એને જોતા હોઈએ, એનાથી રમાય જ નહીં. હરેક કા એક સમય આતા હૈ. અને જ્યારે આપણો ખરાબ સમય આવે છે, યાદ રાખજો, ખરાબ સમય પણ દસકો બનીને આવે છે, અને સારો સમય પણ એક દસકો બનીને આવતો હોય છે. કોઈક જીવનના 10 વર્ષ તમારા જીવનમાં એક સારો સમય બનીને આવશે, અને કોઈક જીવનના 10 વર્ષ એક ખરાબ સમય બનીને આવશે. भगवान ने देवों ने कीधु, तुम्हारा वक्त अभी बहुत खराब चल रहा है और इसलिए तुम हारे और इसलिए बलि राजा बना, और अभी भी अगर तुम उसके साथ युद्ध करने जाओगे फिर हारोगे, क्योंकि तुम्हारा समय खराब है. तो करे क्या? एक काम करो, असुरों के साथ संधि कर लो. देवो के छे असुरो साथे संधि इम्पॉसिबल. અમારા શત્રુ સાથે અમે સંધિ કરી લઈએ. અર્યોપી સંદેયા સતી कार्यार्थ गौरवे. अपने कार्य को सिद्ध करने के लिए कभी कभी समय आने पर शत्रुओं से भी संधि कर लेनी चाहिए. ये शास्त्र वचन है. सती कार्यार्थ गौरव. દેવો એકવાર તો માન્યા નહીં, પણ પછી ભગવાને કીધું, જાઓ બલિ રાજાના દરબારમાં જઈને સફેદ ઝંડા લઈને જાઓ અને સંધિ કરો, અને બલિ રાજાના જય 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 પુકારો. આ તો હજી ઘાવ પર નમક. शत्रु के साथ एक तो संधि करने जाना है और उस संधि में भी उसका जय जयकार करना है. ये कैसे हो सकता है? પણ ભગવાને કીધું એટલે કંઈક હશે એમાં રહસ્ય. દેવો બધા ઝંડો લઈને ગયા, બલિ રાજાની જય, બલિ રાજાની જય, બલિ રાજાની જય, બલિ રાજાની જય. બલિ તો એકદમ આમ ઊભા થઈને આશ્ચર્યચકિત થઈ ગયા. વાહ, આજે દેવોને શું થઈ ગયું છે? મારી જય. અરે બલિ રાજા, અમે તમારા સાથે સંધિ કરવા આવ્યા છીએ. અમને એક બહુ સરસ વિચાર આવ્યો કે આપણે બધા જ અગર આ સમુદ્રમાંથી અમૃતને પ્રાપ્ત કરી લઈએ તો પછી યુદ્ધ જ ન બચે. આપણે મરીશું જ નહીં, અમર થઈ જઈશું. અને અગર અમૃત બધાને મળી જાય તો પછી મરવાનો કોઈ સવાલ જ નથી આવતો. આપણે વારા ફરતી રાજા બન્યા કરશું, કભી તુમ કભી હમ, કભી તુમ કભી હમ. મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ. બલિ રાજા કે આઈડિયા બહુ સારો છે. કોણે આપ્યો? એ કે શ્રી હરિ. અને આખિર પ્રહલાદનો વંશજ છે બલિ. ठीक है, मंजूर. क्या करना होगा? समुद्र मंथन करना होगा, और वो हम असुर और देव इकट्ठे नहीं होंगे तब तक संभव नहीं है. हरि આપણને માર્ગદર્શન આપશે. મધ્યાચલ પર્વતને પ્રભુએ ઉપાડ્યો છે. એ આ લોકોના બસની વાત નથી. ત્રેતામાં ભગવાને મધ્યાચલ પર્વતને ઉચક્યા તો દ્વાપરમાં ભગવાને ગોવર્ધન પર્વત ઉચક્યો. કશ્યપ અવતાર ભગવાને લીધો, નીચે બેઝ બન્યા. મધ્યાચલ પર્વત એમાં પધરાવવામાં આવ્યું. વસુકી નાગને બોલાવવામાં આવ્યો. વસુકી નાગના એક બાજુ દેવો ઉભા થયા, બીજી બાજુ અસુર ઉભા થયા. મુખના તરફ દેવો, પૂંછડીના તરફ અસુર. અસુરોએ વિરોધ કર્યો. ધીસ ઇઝ નોટ ફેર ગોડ. અમને પૂંછડી આપી અને પેલા લોકોને મોઢું આપ્યું, મુખ.
અમને મુખ આપો, અમે રાજા છીએ, અમે અત્યારે સત્તા પર છીએ, અમારી સરકાર છે અત્યારે સ્વર્ગલોકના અંદર, અમને પૂછડું કેમ ફાવે? ભગવાન કે જા તું પૂછડું લે, તું મુખ લે અને આ પૂછડું લે. દેવો ગયા પૂછડામાં, પેલા ગયા મુખમાં. અને જ્યારે સમુદ્ર મંથન ચાલુ થયું ને ત્યારે પેલા મુખમાંથી એટલી બધી આગ નીકળતી હતી કે બધા અસુરો કાળા પડી ગયા. દેવો વિચાર કરે ભગવાન જે કરે સારા માટે કરે, એમને પૂછડું આપ્યું પણ શાંતિ આપી, આને મુખ આપ્યું તે આગ આપી. એટલે ઘણીવાર જીવનમાં પૂછડા એ મળી જાય ને તો એમાંય કંઈક ભગવાન સારું કરતા હોય છે. ક્યારેક આપણને ઈચ્છા આપણી પૂરી ના થાય તો એમાંય કંઈક ઈશ્વરે સારું વિચાર્યું હોય છે, લાંબા ગાળાનું સારું ભગવાન વિચારતા હોય છે. और जब ये समुद्र मंथन होगा, अर्थात जब व्यक्ति अपने जीवन के अंदर कुछ मंथन करता है, कुछ कर्म करता है, कुछ पुरुषार्थ करता है, कुछ अपने लक्ष्य को सिद्ध करने के लिए यात्रा पे आगे बढ़ता है, तब सबसे पहले उसको विष का सामना करना पड़ता है. ये यात्रा इतनी सरल नहीं होती. कोई पण काम તમે હાથમાં લો ને એટલે પહેલા એમાંથી વિષ જ નીકળે. કોઈ કામ સહેલું નથી હોતું. આ જેટલા લોકો સફળ થયા છે એમના જિંદગીના અગર ઇતિહાસને અગર આપણે જોઈશું તો એમને એમના જીવનના અંદર અનેક પ્રકારની અસફળતાઓના વિષ પીધેલા છે, અનેક અપમાનો કદાચ સહન કર્યા હશે, અનેક પ્રકારના એડવર્સ કન્ડિશન્સમાંથી એ લોકો પસાર થયા હશે, અને એ વિષને જે પી શકે એ જ અમૃતને પામી શકે. અને એટલે સમુદ્ર મંથનમાં સૌથી પહેલા વિષ નીકળે છે. जीवन की राह इतनी सरल नहीं होती. विष कौन ले? तो महादेवजीए विष कंठમાં ધારણ કર્યું. વિષને ગળી નહીં જતા એને કંઠમાં રાખજો, અર્થાત જીવનના ખરાબ અનુભવોને ગળી નહીં જતા એને કંઠમાં રાખજો. એ ખરાબ અનુભવો ક્યારેક કોઈક એવું વિષ એ ઘણીવાર કટુ સત્ય બનીને પ્રગટ થતું હોય છે, એને કંઠમાં રાખજો. સમુદ્ર મંથન ચાલતું ગયું અને આ વિષ ક્યારે નીકળ્યું ખબર છે? કાળી ચૌદસ ના દિવસે. આસોના વદપક્ષમાં સમુદ્ર મંથનની શરૂઆત થઈ. કાળી ચૌદસ ના દિવસે વિષ નીકળ્યું. અમાવસ્યા આવી અને પછી અલગ અલગ વસ્તુઓ નીકળતી ગઈ. એરાવત હાથી નીકળ્યો એટલે ઇન્દ્ર કે આ તો મને જ જોઈએ. ભગવાન કે ચૂપ, હમણાં શાંતિ રાખ. અસુરો કે અમને જ લઈ જાઓ. ઇન્દ્ર કે ભગવાન તમે મારો હાથી આ લોકોને આપી દીધો. ભગવાન કે છે लक्ष्य अमृत के तरफ रखो, छोटी छोटी चीजों पे मत रखो. वड़ी पाछो 7 अश्व वाળો રથ એટલે સૂર્ય દેવતાની આંખ. આ મને ભગવાન કે આપી દો. અસુર કે બલિરાજા કે મને જોઈએ છે, આપી દો. કલ્પવૃક્ષ નીકળ્યું. ભગવાન કે એને સાઈડ પર રાખો, એનો નિર્ણય લઈશું. મણિ નીકળ્યું. બધાએ ભેગા થઈને મણિ હરિને પ્રદાન કર્યું. આખા સમુદ્ર મંથન ઇવેન્ટના ઓર્ગેનાઇઝર હરિ છે, તો વી બોથ શુડ ગિફ્ટ ટુ હરિ. એટલે મણિ ભગવાનને ભેટ આપ્યું. અને અમાવસના દિવસે અનેક હજારો પંખુડીઓના વચ્ચેથી મહાલક્ષ્મી માત પ્રગટ થયા છે. અને મહાલક્ષ્મી જ્યારે પ્રગટ થયા, હાર લઈને આગળ વધ્યા. બ્રહ્માજી આવ્યા. લક્ષ્મીજી કે નાના તમે તો પિતા જેવા લાગો, તમારાથી ના પરણાય. પછી આગળ ગયા તો દુર્વાસા મુનિ મળ્યા. લક્ષ્મી કે તમે બહુ ગુસ્સાવાળા છો બાપા, તમારા સાથે ના રહેવાય. હજી આગળ વધ્યા. ઇન્દ્ર આમ મૂછ પર તાવ લાવતો આવ્યો. હું તમને સ્વર્ગનું આસન આપી દઈશ, મારા સાથે પરણી જાઓ. લક્ષ્મી કે તારા આસનના ઠેકાણા નથી, તારે ઘડી ઘડી આસન હચમચી જાય છે, નારાયણ પાસે જવું પડે, તને ક્યાંથી માળા ફેરાવું પેલા. ઇન્દ્ર ફેલ, શંકર બી ભગવાન બી બેઠે છે. લક્ષ્મીજી ગભરાઈ ગયા કે ના ના, આ બધું ભૂત પિશાચ ભસ્મ, તમારા સાથે પરણવું અઘરું છે. અને છેલ્લે નારાયણ ખૂણામાં બેઠા હતા.
અને નારાયણના ગળામાં લક્ષ્મીજીએ, નારાયણ આવ્યા નથી સામેથી મન પેરાવો, એ તો બેઠા હતા એમની જગ્યાએ, કેમ કે નારાયણ હોય ને ત્યાં પાછળ પાછળ લક્ષ્મીજી જતા હોય છે. એટલે નારાયણને પકડી રાખશો તો લક્ષ્મીજી પાછળ પાછળ આવશે જ. અને એ અમાવસ્યાના દિવસે લક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું સમુદ્ર મંથનના અંદર, અને એટલે જ આખા બ્રહ્માંડમાં ત્રિલોકમાં દીવાઓ પ્રગટ કરવામાં આવ્યા, જેને આપણે દીપાવલીના તહેવારના તરીકે ઉજવતા હોઈએ છીએ. એ લક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું છે. લાભ પાંચમના દિવસે આ પ્રાગટ્ય અમાવસ્યા થયું, પણ માળા લાભ પાંચમના દિવસે પહેરાવવામાં આવી, એટલે જ લાભ પાંચમ થઈ. અને પછી કારતક સુદ 11ના દિવસે નારાયણ ને લક્ષ્મીજીના વૈકુંઠના અંદર પ્રવેશ થયા. અને પૂનમના દિવસે કારતક સુદ 11ના દિવસે લગ્ન થયા, અને પૂનમના દિવસે ભગવાનનો પ્રવેશ. આ રીતે આખા દિવસોને આપણે ખૂબ શુભ માનતા હોઈએ છીએ. અક્ષય નોમના દિવસે એ ધન્વંતરીજી અમૃતનો ઘડો લઈને મંથનના અંદરથી પ્રગટ થયા છે. ઓમ અચ્યુતાય નમઃ, અનંતાય નમઃ, ગોવિંદાય નમઃ. અચ્યુતાય નમઃ, અનંતાય નમઃ, ગોવિંદાય નમઃ. આ મંત્ર બોલતા બોલતા ધન્વંતરીજી પ્રગટ થયા. અનેક પ્રકારની ઔષધિઓ લઈને અને અમૃતને લઈને એ ગળામાંથી પ્રગટ થયા. અસુરોની બુદ્ધિ બેર મારી અને અસુરો એ અમૃતનો ઘડો લઈને ભાગવા લાગ્યા. ભગવાન કે છે અહીંયા કોઈ ચીટિંગ નહીં ચાલે. મોહિનીનો અવતાર ગ્રહણ કર્યો અને ભગવાને મોહિનીના રૂપના માધ્યમથી બધા અસુરોને મોહી લીધા. પંગતમાં બેઠા મોહિનીએ કીધું પહેલા આપણે દેવોને આપી દઈએ, પછી તમને આપી દઈશું. દેવોને તો હું ઓછું ઓછું આપીશ, તમને વધારે વધારે આપીશ. હંમેશા ધીરજના ફળ મીઠા, અસુરો ધીરજ રાખો. દેવોને ટીપું ટીપું આપીને તમને મારે આખો ઘડો આપી દેવો છે. અસુરોએ મોહિનીની વાતમાં મોહાઈ ગયા અને પંગત દેવોની ચાલુ થઈ. રાહુ હોશિયાર હતો, એને ખબર પડી ગઈ કે આ બધું દેવો પી જશે ને અસુરોને કંઈક મળવાનું નથી. એ રાહુ આવીને ચંદ્રના બાજુમાં બેસી ગયો, અને જ્યાં રાહુએ અમૃતપાન કરી નાખ્યું, ચંદ્રએ ચુગલી કરી કે આ અમૃત પી ગયો છે. ભગવાને માથાને ધડને અલગ કર્યું, રાહુને કેતુ બની ગયા. ત્યારથી રાહુ કેતુ ચંદ્રને દાઢમાં રાખે છે, સૂર્યને દાઢમાં રાખે છે. તમારા બેના કારણે મારું માથું કપાયું, એટલે જ્યારે જ્યારે હવે તમે લોકો હસો વચ્ચે, હું વચ્ચે આવી જઈશ તમારા ચંદ્રને રાહુના, અને ગ્રહણ પેદા કરીશ. એટલે ચંદ્રને રાહુના વચ્ચે, ચંદ્ર અને સૂર્યના વચ્ચે રાહુ આવીને ગ્રહણ યોગ પેદા કરે છે. સમુદ્ર મંથન ના માધ્યમથી ભગવાને શત્રુઓ સાથે પણ સમય આવવા પર સંધિ કરી લેવી જોઈએ, આવી એક શીખ આપી. પરંતુ અમુક શત્રુઓ એવા હોય છે કે એ લોકો સાથે સંધિમાં છેલ્લે નુકસાન સજ્જનોનું થતું હોય છે. એટલે જ અસુરો એ લઈને ભાગ્યા અને ભગવાને પછી મોહિનીનું રૂપ ધારણ કર્યું. પેલા સાપ અને ઉંદડાની વાર્તા આવે છે ને, કે ઉંદર અને સાપ પિંજરામાં પુરાઈ જાય છે, અને પછી સાપે ઉંદરને કીધું કે તમે આ બધું કોતરી કાઢો તો આપણે બધા છૂટા. સંધિ કરી સાપ સાથે, અને જ્યાં પેલું પિંજરું ખોલ્યું, સાપ ભૂક્યો તો બધા ઉંદરને ખાઈ ગયો. અષ્ટમ સ્કંદમાં ભગવાન વામનજી પ્રગટ થાય છે. કશ્યપ અને અદિતિના ત્યાં ભગવાન વામનનું તેજસ્વી બાલ સ્વરૂપે પ્રાગટ્ય થયું છે. બોલીએ શ્રી વામન ભગવાન કી
સૂર્યએ ગાયત્રી ઉપદેશ આપ્યો, બૃહસ્પતિએ યજ્ઞોપવિત પ્રદાન કર્યા, કશ્યપજીએ મેખલા આપી, પૃથ્વીએ મૃગચર્મ આપ્યું, ચંદ્રમાએ બ્રહ્મચારીનો દંડ આપ્યો, અદિતિએ કોપીન કટિવસ્ત્ર આપ્યું, આકાશ ના દેવતાઓએ છત્ર આપ્યું અને બ્રહ્માજીએ કમંડલ પ્રદાન કર્યું છે. વામનજી એ બલિરાજાના અશ્વમેઘ યજ્ઞના અંદર પધાર્યા. બલિરાજા આ વામન સ્વરૂપના બાલ સ્વરૂપને જોઈને ખૂબ જ પ્રસન્ન થયા. તેજસ્વી દૈદીપ્યમાન એ વામનજીનું દિવ્ય સ્વરૂપ, અદ્ભુત તેજ, એમને થયું સાક્ષાત શ્રી હરિ એ મારા સભાના અંદર પધાર્યા છે. मांगो ब्राह्मण तुम्हें क्या चाहिए? और कहा 3 डगला पृथ्वी જોઈએ છે. બલિ રાજા કે હું ત્રિલોકનો રાજા છું, તું મારા પાસે વધારે માંગ, હું તને વધારે આપી શકું છું. આવશ્યકતા અનુસાર જ માંગવું એ મારું ધર્મ છે. 3 ડગલા પૃથ્વી માંગી સંકલ્પ કરવા ગયા. શુક્રાચાર્ય આવ્યા. શુક્રાચાર્ય કીધું કે આ શ્રી હરિ પધાર્યા લાગે છે, આ તારું બધું લૂંટી લેશે. अरे अगर हरि पधारे है तो मुझे संकल्प कर ही लेना है, अगर वो मेरा सब ले भी जाएंगे तो भी क्या बात है, मैं समर्पण कर दूंगा. बलि राजाમાં એ પ્રહલાદજીનો અંશ હતું. એ ભક્ત હૃદયના હતા. એ ભગવાનના હૃદયપૂર્વકની ભક્તિ કરતા હતા. એ બલિ રાજાના ત્યાં ભગવાન 3 પગલા પૃથ્વી માંગવા ગયા. ધીરે ધીરે વામનમાંથી વિરાટ બન્યા. એક ચરણમાં તો આખું ભગવાને પૃથ્વી માપી લીધી. બીજા ચરણના અંદર આખું ત્રિલોક માપી લીધું, બ્રહ્માંડ માપી લીધું. અને બીજા ચરણ જ્યારે ઉપર પધાર્યા ત્યારે બધા જ દેવોએ જલ પ્રક્ષાલન કર્યું છે. અને એ જ ભગવાનની વિષ્ણુ ચરણ પદ્મજા તરીકે ગંગાજીનું પ્રાગટ્ય થયું છે. એ જ ગંગાજી શિવજીના માધ્યમથી ભૂતલ પર પધાર્યા, ભાગીરથીના માધ્યમથી ભૂતલ પર પધાર્યા. બોલો ગંગા મૈયા કી. અને ત્રીજો ચરણ એ ભગવાને બલિના મસ્તક પર પધરાવ્યા છે. આ રીતે મસ્તક પર પધરાવીને બલિનું ઉદ્ધાર કર્યું. બલિએ વિનંતી કરી, હે પ્રભુ, મારું સર્વસ્વ આપને સમર્પિત થઈ ગયું છે. હવે મારી વિનંતી છે કે આપ થોડોક સમય મારા સાથે વિતાવો. ભગવાન કહે છે, ક્યાં વિતાવું? તને હું પાતાળ લોકના અંદર સ્થિતિ આપું છું બલિ. તો ભગવાનને બલિ વિનંતી કરે છે, પાતાળ લોકમાં આપ મારા સાથે થોડો સમય વ્યતીત કરો. ભગવાને વચન આપ્યું, બલિ, ચાતુર્માસમાં હું તારા પાતાળ લોકમાં આવીને વિરાજમાન થઈ જઈશ. અને એટલે જ ચાતુર્માસમાં જ્યાં દેવ પોડી જાય છે એ દેવ ક્યારે પોડે નહીં, પણ દેવ એ ચાતુર્માસમાં બલિ રાજાના પાતાળ લોકમાં પધારી જાય છે. એટલે જ આપણે ચાતુર્માસમાં બીજા કોઈ શુભ મંગલના કાર્યો કરતા નથી. તો બલિ કે પાતાળ લોક में भगवान विराजते हैं. ભગવાનને તો જ્યાં બોલાવ ત્યાં ભગવાન પધારી શકે છે. ઈશ્વર, તમે કદાચ કોઈ પણ જગ્યાએ એમનું ધ્યાન ધરો, ત્યાં ભગવાનને પધારવામાં કોઈ સંકોચ નથી. બલિનો ભગવાને उद्धार કર્યો છે. आइए हम अष्टम स्कंद को प्रणाम करते हुए नवम स्कंद के अंदर प्रवेश करें. नवम स्कंदना अंदर अनेक राजाओना चरित्र અને રાજા અંબરીશ જે દ્વારકાધીશના પરમ ભક્ત હતા, મર્યાદા ભક્ત હતા, અને જેમને વ્રત લીધેલું કે મારે 1 વર્ષ નિર્જળા એકાદશી કરવી છે. તમારામાંથી કેટલા લોકોએ આજે એકાદશી કરી છે? કરી છે? આજે એકાદશી છે તો ખબર છે ને?
કેટલાય નથી કરી? નથી કરી. નથી કરી. જે એકાદશી ન કરતું હોય એ આજે નિયમ તો લેજો, એકાદશી કરીશું. અધિક માસ ચાલે છે, 15 દિવસે એક વાર તો આપણે ફાસ્ટિંગ કરીએ, once in 15 days. It's not that difficult. અને ફાસ્ટિંગ ઇઝ ગુડ ફોર માઇન્ડ, બોડી એન્ડ હેલ્થ. ભલે નિર્જલા ના કરો, નિર્જલા તો આમે નથી થવાની. ફલાહાર વાળી એ લોકો ઓછી કરે છે, ફરાર કરે છે. ફરાર કરો ભલે, માંદાઓ સાદાઓ તો ફલાર કરો, ફરાર નહીં તો ફલાહાર કરો. આપણે લોકો ફલારથી ફરાર થઈ ગયા, તો ફલાહાર, ફ્રૂટ્સ, નટ્સ, મિલ્ક આ બધું લેવાય, મખાણા. આમ તો 24 એકાદશી આવે વર્ષ, કઈ એટલું અઘરું નથી. જો અધિક માસ છે, પુરુષોત્તમ માસ છે, વળી પાછી આજે એકાદશી છે અને અમરીશ રાજાનું ચરિત્ર છે. આ ચરિત્ર શ્રવણ કરતા કરતા આપણે સંકલ્પ લઈ લેવાનો, જે લોકો એકાદશી નથી કરતા અને જેના 60 પાર થઈ ગયા છે એને તો ખાસ લઈ લેવાનું સંકલ્પ કે હવે રહ્યા કેટલા. ભગવાન બધાને 100 વર્ષ કરે, પરંતુ 70-75 પછી આગુ પાછું થઈ જતું હોય તંત્ર આપણું, એ લોકો ખાસ એકાદશીનું સંકલ્પ કરે. આઈએ ભાવ સે એકાદશીના દિવસે પિક્ચર ન જોવાય, એકાદશી તૂટી જાય, આંશિક પોઈન્ટ કપાય. આમ ફલાર કર્યું હોય ને આમ કોઈ નિર્જળા કરી હોય કે જલ પર કરી હોય કે આમ જે રીતે કરી હોય, અને તમે જો એકાદશી દિવસે પિક્ચર જોઈ લો એટલે પોઈન્ટ કપાયા. એકાદશીના દિવસે તમે જો ગાળ બોલો, પોઈન્ટ કપાયા. એકાદશીના દિવસે તમે સવારે 10-10 વાગ્યા સુધી ગાદલામાંથી ઊભા ન થાઓ, પોઈન્ટ કપાયા. એકાદશીના દિવસે તમે કોઈના સાથે ઝઘડો કર્યો, ગુસ્સો કર્યો, પોઈન્ટ કપાયા. એટલે કેવલ ભોજન નથી કરવાનું એમ નથી, 11 ઇન્દ્રિયોને આપણે પ્યોર રાખવાની છે. અને 11 ઇન્દ્રિયોને પવિત્ર રાખવા માટેનો જે દિવસ એ આ એકાદશી છે. તો રાજા અમરીશ કેવી રીતે કરતા? અમરીશ જેવી એકાદશી અગર આપણે કરવી હોય તો દસમના સૂર્યાસ્ત પહેલા ભોજન કરી લેવું, સૂર્યાસ્ત પછી નો ભોજન. અને પછી એકાદશી આખું ફલાહાર, અને દ્વાદશી એ પછી 13 બેસી જાય તે પહેલા પારણા કરી લેવું. આખો પ્રકાર છે. બ્રાહ્મણ ભોજન કરાવીને કરો તો ઉત્તમ પ્રકાર છે. તો આ રીતે તમે જો એકાદશી કરો તો યત્કિંચિત જે કઈ નાના મોટા આપણા આ 15 દિવસ દરમિયાન દોષો થતા હોય છે, કારણ કે દર 15 દિવસે એકાદશી આવે, એની નિવૃત્તિ થાય છે. હવે જાણે અજાણે આપણાથી અનેક દોષો થઈ જાય છે, તો એકાદશીનું વ્રત એ બહુ જ આવશ્યક છે. એકાદશીના દિવસે જપ, પાઠ, સત્સંગનું વિશેષ આગવું મહત્વ છે. અને આજે તમે બધા જ કેટલા ભાગ્યશાળી છો કે 1 કલાક નહીં, 2 કલાક નહીં, 3 કલાક નહીં, પણ લગભગ 5 કલાકથી આપણે બેસીને સત્સંગ કરી રહ્યા છીએ. અને 5 કલાકથી એકાદશીના દિવસે હરિનામ સંકીર્તને પણ પુરુષોત્તમ માસ, અધિક માસ સોનામાં સુગંધ છે. એકાદશી નું આગવું મહત્વ છે. તો આપ સર્વ અગર શક્ય હોય આજે આ નિયમ લેજો. અને અગેન નિયમ લો, એમાં કદાચ ન પડાય તો ગિલ્ટ ફીલ નહીં કરતા. ટ્રાય અગેન, એમ કરતા કરતા પાકું થશે.
ધન્ય એકાદશી. અંબરીશ રાજા નિર્જલા એકાદશીનું વ્રત લઈને બેઠા છે અને એમની બધી જ એકાદશીઓ સફળતાથી પરિપૂર્ણ બની. છેલ્લી એકાદશી વખતે દુર્વાસા મુનિ પ્રગટ થયા છે. ઘણીવાર આપણને એમ થાય કે આપણે કોઈ પણ સત્કર્મ કરતા હોઈએ એમાં વિઘ્નો કેમ આવે છે. પૂર્ણબલ ક્ષત્રિયએ પણ ભગવાન શ્રીનાથજીનું સુંદર મંદિર ગિરિરાજજીના શિખર પર બાંધવાનું જ્યારે શુભારંભ કર્યું ત્યારે વિઘ્ન આવ્યું અને 18 વર્ષ કામ બંધ રહ્યું. અને પછી પ્રભુની કૃપાથી પુનઃ પૈસા કમાવીને લાવ્યો અને એ મંદિરનું કામ પરિપૂર્ણ થયું. ઘણીવાર ભગવદ કાર્ય કરવામાં વિઘ્ન આવતા હોય છે અને આ વિઘ્ન એ ભગવદ ઈચ્છાથી આવતા હોય છે. ઠાકોરજી એ જીવની પરીક્ષા કરતા હોય છે. હંમેશા યાદ રાખજો, સારા કાર્ય કરવામાં ભગવાન અનેક પ્રકારની પરીક્ષાઓ એટલા માટે લે છે, એ આપણા મનને વધુ ને વધુ પરિપક્વ બનાવવા માંગતા હોય છે. અંબરીશ રાજા છેલ્લી એકાદશી કરવા આવ્યા અને એ જ વખતે દુર્વાસા મુનિ પ્રગટ થયા. તેરસ બેસવાની તૈયારીમાં છે, પારણા કરવા પડે એમ છે. મર્યાદા માર્ગના અંદર યુ હેવ ટુ ફોલો ઓલ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અને ડિસિપ્લિન સાથે યુ હેવ ટુ ફોલો એવરીથિંગ. અને એટલે જ તેરસે પારણા ન કરે તો આખા વર્ષની મહેનત પાણીમાં જાય. દુર્વાસા મુનિને વિનંતી કરી, હે ગુરુવર્ય, બસ આપ ભોજન કરી લો એટલે હું પારણા કरूं. अभी ठहरो, देर है. अभी हम स्नान करेंगे, हमारा नित्य नियम करेंगे, फिर भोजन करेंगे, रुक जाओ. તેરસ બેસવાની તૈયારી હતી. દુર્વાસા મુનિ સ્નાન કરવા ગયા અને આ બાજુ બધાના સલાહ મશવરા કર્યા પછી નિર્ણય લેવામાં આવ્યો કે જલ પી લઈએ, અનાજ ગ્રહણ ન કરીએ તો એકાદશી ન તૂટી અને છતાંય પારણા થઈ ગયા એવું કહેવાય. બધાના સલાહથી જલ પીવામાં આવ્યું, પારણા કર્યા અને દુર્વાસા મુનિને ખબર પડી કે રાજા અંબરીશે જલ પી લીધું છે. ક્રોધાયમાન થયા. અરે મહારાજ, મેં જલ જ પીધું છે, હજી ભોજન નથી કર્યું. આપ ભોજન કરશો પછી કરીશ. તારી નિર્જલા એકાદશીનું વ્રત હતું અને તે જલ પી લીધું એટલે તારી નિર્જલા એકાદશી જલ પીવાથી પરિપૂર્ણ થઈ ગઈ. તે વ્રત પૂર્ણ કરી દીધું છે. ક્રોધાયમાન થઈને કૃત્યા છોડી, એ ભયંકર કૃત્યા જ્યાં અંબરીશ રાજાના પાછળ છોડવામાં આવી ત્યાં જ ભગવાનનો એ સુદર્શન ચક્ર ત્યાં પ્રગટ થઈ ગયું અને સુદર્શન ચક્રે એ કૃત્યાને બાળીને ભસ્મ કરી નાખી. સુદર્શન ચક્ર અંબરીશ રાજાના પાછળ, સુદર્શન ચક્ર દુર્વાસા મુનિના પાછળ દોડતું ગયું. દુર્વાસા મુનિ આગે આગે, સુદર્શન ચક્ર પીછે પીછે. દોડતા દોડતા બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી કે આનો ઈલાજ મારા પાસે નથી. શિવજી પાસે ગયા, આનો ઈલાજ મારા પાસે નથી. ભગવાન વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુ ભગવાન કે છે આનો ઈલાજ મારા પાસે પણ નથી, કારણ કે તમે ભક્તનો દ્રોહ કર્યો છે. તમે ભક્ત અંબરીશ પાસે જાઓ, એ જ આ ચક્રને શાંત કરી શકશે. દોડતા દોડતા 1 વર્ષની યાત્રા પછી અંબરીશ પાસે પુનઃ આવ્યા. અંબરીશના પગે પડી ગયા. અરે ગુરુજી, આપ આ શું કરો છો? મારે આપને પગે પડવાનું હોય, આપે મને પગે ન પડવાનું હોય. હું સમય આચી છું આપનો. આપ બોલો, આપ આદેશ કરો. અરે આ સુદર્શન ચક્રને તું શાંત કરી આપ. અને તે જ વખતે અંબરીશ રાજાએ હાથ જોડીને વિનંતી કરી કે અગર હું વિષ્ણુ ભગવાનનો સાચો શુદ્ધ ભક્ત છું તો આ ચક્ર શાંત થઈ જાય. અને ચક્ર શાંત થઈ જાય. દુર્વાસા મુનિએ ફોર્માલિટી કરી, રાજા ભોજન કર્યું. 1 વર્ષથી રાહ જોઈને બેઠો છું તમારી. આપ ન પધારો ત્યાં સુધી મારું ભોજન
કઈ રીતે શક્ય બને? આપ જમો પછી મારું ભોજન થાય. હું 1 વર્ષથી પ્રતીક્ષા કરીને બેઠો છું. આવા ભક્ત અંબરીશ હતા. દ્વારકાધીશની સેવામાં એવા રચ્યા પચ્યા રહે. દિવસ દરમિયાન સેવા કરે, બપોરે સ્વાધ્યાય કરે, સાંજે હરિનામ સંકીર્તનમાં વ્યસ્ત રહે. એમની સમુચિત ઇન્દ્રિયો કેવલ ને કેવલ ભગવાનની ભક્તિમાં લાગી ગયેલી. રાજા હતા પણ એમને રાજકાજ એ રીતે આખું મેનેજ કરેલું હતું કે કોઈએ પણ એમને ડિસ્ટર્બ નહીં કરવા. આખી એક હાયરાર્કી એ રીતે ગોઠવેલી હતી કે દ્વારકાધીશની ભક્તિમાં એ લીન રહે તો પણ એમનું તંત્ર ચાલ્યા કરે. ये ऐसे राजा था जिन्होंने कुछ छोड़ा नहीं था, लेकिन उन्होंने सब मैनेज किया था. अमरीश राजा પાસે એ શીખવા જેવું છે કે ઘર ગ્રસ્તીના વચ્ચે, કાર્યભારના વચ્ચે, બધું જ માથે વ્યવસ્થા હોય એના વચ્ચે કઈ રીતે ભગવાનની ભક્તિ કરી શકાય, એ બ્યુટી એ રાજા અમરીશ પાસે શીખવાની જરૂર છે. અને આવા પરમ ભક્ત જેમનું ચિત્ત દ્વારકાધીશજીમાં લાગી ગયું હતું. ભગવાને એકાદશીની મહત્તાને સિદ્ધ કરવા માટે આ રાજા અમરીશના ચરિત્રને ઘડ્યું. ભક્તની મહત્તાને સિદ્ધ કરવા માટે રાજા અમરીશના ચરિત્રનું ઘડતર થયું છે. અગર મારા ભક્તને કોઈ ખોટી રીતે હેરાન કરશે, એ કોઈ દેવ જ કેમ ન હોય, એ સુદર્શન ચક્ર ચલાવવામાં મને ત્યાંય કોઈ જગ્યાએ આપત્તિ નહીં થાય. દુર્વાસા મુનિ પણ ભગવાનના અવતારોમાંના એક છે, अंशावतारमाना एक છે. और उनके सामने भी भगवान ने सुदर्शन चक्र चलाने में जरा भी संकोच महसूस नहीं किया. राजा अम्बरीश जी ना ए दिव्य चरित्र ने प्रणाम करिए. नवमी तिथि मधुमास पुनीता शुक्ल पक्ष अभिजीत हरिप्रीता. नवमी तिथि मधुमास पुनीता शुक्ल पक्ष अभिजीत हरिप्रीता. मध्य दिवस अति शीतन धामा पावन काल लोक विश्रामा. मध्य दिवस अति शीतन धामा पावन काल लोक विश्राम. कुछ पल के लिए भगवान राम में हमारा चित्त लगाए. मर्यादा पुरुषोत्तम ये भगवान राम छे. पुष्टि पुरुषोत्तम ये भगवान कृष्ण छे. खट्वांगाद दीर्घबाहुश्च रघुस्तस्मात् पृथुश्रवाः. अजस्ततो महाराजस्तस्मात् दशरथो भवत्. तस्यापि भगवानेश साक्षात् ब्रह्ममयो हरिः. अंशांशेन चतुर्धागात् पुत्रत्वं प्रार्थितः सुरैः. राम लक्ष्मण भरत शत्रुघ्ना इति संज्ञया. महाराजा दशरथ પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરે છે અને જે ફલ પ્રાપ્ત થાય છે સૌથી પહેલા કૌશલ્યાજીને આપવામાં આવે છે. પછી વિષય આવ્યો કે કૈકેયીજીને પહેલા આપીએ કે સુમિત્રાજીને. એ દ્વિધામાં થોડાક દશરથજી હતા.
કૈકેયીજી પાછા આમ થોડાક જુદા પાત્ર. સુમિત્રાજીને પહેલા આપો તો એમને ખોટું લાગે, અને ખરી રીતે સુમિત્રાજીને પહેલા અપાવવું જોઈએ, પણ કૈકેયીને નહીં આપીએ તો પાછું એમને ખોટું લાગે. બંનેને પાછા આમ સાથે આપો તો વળી પાછો વિષય આવે, જમણાથી આમને આપ્યો ને ડાબાથી આમને આપ્યો. Sometimes it is so difficult to manage. અને ત્યારે મોટા રાણી દ્વારા, કૌશલ્યાજી દ્વારા સુમિત્રાજીને આપવામાં આવ્યું ફલ પ્રસાદ, અને દશરથ રાજાએ પોતે સ્વયં કૈકેયીજીને આપ્યું. આ રીતે સમાધાન થયું. એક મોટા રાણી આપે, એક હું આપું. ભગવાન રામચંદ્ર નું મંગલ પ્રાગટ્ય થયું છે, અને ચાહુ ઓર આનંદ આનંદ પસરાયો છે. બોલો શ્રી રામ ભગવાન કી જય. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ કંદર્પ અગણિત અમિ છબી નવનીલ નિરદ સુંદરમ પટપીઠ માનહુ તડિત રુચિ શુચિ નૌમી જનક સુતાવરમ ભજુ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ રઘુનંદ આનંદ કંદ કૌશલ ચંદ દશરથ નંદનમ શિર મુકુટ કુંડલ તિલક ચારુ ઉદાર અંગ વિભૂષણમ આજાનુભુજ શર ચાપ ગર સંગ્રામ જીત ખર દૂષણમ ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મનરંજનમ મમ હૃદય કુંજ નિવાસ કુરુ કામાદિ ખલદલ ગંજનમ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ. શ્રી રામ. રામલલ્લાના દર્શન કરવા માટે સર્વ એકત્રિત બન્યા. ભગવાન રામના ચરિત્રોમાંથી જીવનના અનેક આદર્શો પ્રાપ્ત થાય છે. પિતાના આજ્ઞાનું પરિપાલન કરીને રામજીએ વનવાસ સ્વીકાર્યું, અને એ જ રીતે સીતાજીએ પણ એ વનવાસનો સ્વીકાર કર્યો. લક્ષ્મણજી સેવામાં રહ્યા. ભરતજીનું ચરિત્ર પણ અદ્ભુત છે. શ્રી રામના કેવલ પાદુકાજી પધરાવીને જેમને એ રાજ્યનું સંચાલન કર્યું. ભગવાન શ્રી રામચંદ્ર ની એક ખૂબી રહી છે. જે રાજ્યો એમને પ્રાપ્ત થયા એના પોતે રાજા ના બન્યા, પણ બીજાને રાજા બનાવ્યા. બલિના રાજ્યમાં એને મારી સુગ્રીવને રાજ્ય સોંપ્યું. લંકાનું રાજ્ય પણ વિભીષણને સોંપવામાં આવ્યું. સીતાજીનું જ્યારે હરણ કરવામાં આવ્યું અને જ્યારે સીતાજી પોતાના આભૂષણોને ફેંકતા ગયા, લક્ષ્મણજીનું પાત્ર પણ અદ્ભુત છે.
राम प्रभु पूछने लगे, लक्ष्मण ये तुम्हें पता चल रहा है कि ये कौन सा आभूषण है, किसका आभूषण है, कैसा आभूषण है? અને ત્યારે લક્ષ્મણજીએ બહુ સુંદર વાત કરી. અત્યાર સુધી મેં ક્યારે પણ સીતાજીને ઊંચી આંખ કરીને જોયા નથી. જ્યારે સીતાજીને જ ન જોયા હોય તો એમના આભૂષણોનો સવાલ જ નથી આવતો. हाँ, मैंने उनकी पायल देखी थी और मैं पायल को पहचान सकता हूं क्योंकि उनके जब मैं चरण स्पर्श करता था तो उनकी पायल जरूर नजर आती थी. आ लक्ष्मण जी નું અદ્ભુત વ્યક્તિત્વ. मुद्रा लेने जा रहे हनुमान जी जाए छे सीताजी पासे અને कहते हैं मैं रामदूत हूं. 2 बार कहा, 3 बार कहा, लेकिन सीताजी ने सुना नहीं. और जब कहा करुणा निधान का दूत हूं, और तब जाकर सीताजी को विश्वास बैठा, कारण के सीताजी ये श्री राम जी ने करुणा निधान कहता. अरे मैया आप ये सिंदूर क्यों लगाते हो? ये सिंदूर लगाने से पति की उम्र बढ़ती है. हनुमान जी एवा राम भक्त एमने नक्की कर्યું, बस આપણે ક્યાં સિંદૂરની કમી છે. એમના દેહ પર સિંદૂર લગાવતા ગયા, આખું સિંદૂર ચોપડતા ગયા. વળી પાછું વાનર શરીર એટલે સિંદૂર ચોટે નહીં, એટલે પછી કીધું તેલ લાવો, हमें तेल से मिलाओ ताकि वो ચોટ જાય. શાકભાજીના અંદર પણ મસાલાને ચોટાડવું હોય તો તેલ નાખવું પડે, નહીં તો મસાલો ચોટે નહીં. સિંદૂર તેલથી ચોટાડવામાં આવે છે. આવી હનુમાનજીની ભક્તિ કે રામ પ્રભુ માટે કંઈ પણ કરવા જે તૈયાર થઈ જાય. અને એટલે જ રામ નામના પથ્થરો તરી ગયા. રામ જે પથ્થરને ફેંકે પથ્થર ડૂબી ગયું. રામ ભગવાન શર્બરીના દ્વારે પધાર્યા. એઠા બોર ખાધા, પુષ્ટિ લીલા કરી. આ મર્યાદા લીલામાં શક્ય નથી. મર્યાદા પુરુષોત્તમ કોઈના એઠા બોર ખાઈ ન શકે, એ પુષ્ટિ પુરુષોત્તમ જ આ કરી શકે. એટલે જ શબરીના એઠા બોર એ પુષ્ટિ લીલા છે. નરસિંહજી પ્રહલાદજીને ચાટ્યા એ પુષ્ટિ લીલા છે. મધુમંગલની છાછ પીવી આ પુષ્ટિ લીલા છે. એમ और शबरी की महत्ता बढ़ाई है. શબરી જેમના આશ્રમમાં રહેતા હતા એ ગુરુની ખૂબ નિંદા થવા લાગી કે ગુરુએ શા માટે આને પોતાના આશ્રમમાં રાખી છે. આ સરોવર પણ આ શબરીના કારણે ઝેરીલું બની ગયું છે. આ સરોવરનું પાણી કોઈ પી નથી શકતું. રામ ભગવાન પધાર્યા, એમને સમાચાર મળ્યા કે મારા ભક્તની નિંદા થઈ રહી છે. આખા ગામને ભેગું કર્યું અને કીધું આ શબરીના ચરણ પ્રક્ષાલન કરો. અને આ શબરીના ચરણ પ્રક્ષાલન કરીને આ જલને સરોવરમાં પધરાવો અને આ સરોવર પવિત્ર બની જશે. એ જલ પીવા યોગ્ય થઈ જશે. એ શબરીના ચરણ પ્રક્ષાલન કરીને એ સરોવરમાં જલ પધરાવવામાં આવ્યું. એ જલ પવિત્ર બની ગયું. એનું આખું ઝેર મટી ગયું. ભગવાન રામ પોતાના ચરણ પ્રક્ષાલન કરીને પણ જલ પધરાવી શકતે, પણ પોતાની મહત્તા નહીં, પણ પોતાના ભક્તની મહત્તાને વધારવા માટે પોતાના ભક્તને આગળ કરીને આવું સુંદર કાર્ય રામ ભગવાને કરાવડાવ્યું. શબરી કી મહત્તા बढ़ा दी. અને અંતે રામ રાવણનું યુદ્ધ થયું. ગગનમ ગગનાકારમ સાગરસ સાગરોપમઃ રામ રાવણયોર યુદ્ધમ રામ રાવણયો રિવ. ગગનને ગગનની ઉપમા આપી શકાય, સાગરને સાગરની ઉપમા આપી શકાય. રામ રાવણનું યુદ્ધ કેવું થયું એને કોની ઉપમા અપાય? એને કોઈની ઉપમા ના અપાય. રામ રાવણયોર યુદ્ધમ રામ રાવણયો રિવ. જેમ ગગનને ગગનની જ ઉપમા અપાય. ગગન કોણા જેવું? ગગન જેવું. સાગર કોણા જેવું? સાગર જેવું. આ યુદ્ધ કોણા જેવું? એને યુદ્ધની જ ઉપમા અપાય. રાવણ કોઈ સામાન્ય
વ્યક્તિ નહોતો, શિવજીનો ભક્ત હતો, જ્ઞાની હતો, વિદ્વાન હતો. અને રાવણને મારવું એ અમાનુષી કાર્ય છે. ભલે મનુષ્ય અવતાર ભગવાને લીધું, પરંતુ રાવણને મારવું એ બહુ મોટી વાત છે. અને એટલે જ ભગવાનના અવતાર જ આ કરી શકે. રામ અને સીતાનું રાજ્યાભિષેક થયું. બોલો શ્રી સિયા રામ ભગવાન की जय. हम श्री राम की कथा से श्याम की कथा के तरफ आगे बढ़े. कथितो वंश विस्तारो भवता सोम सूर्ययोः राज्ञां चोभयवंश्यानां चरितं परमाद्भुतम्. यदोश्च धर्मशीलस्य नितरां मुनिसत्तम तत्रांशेनावतीर्णस्य विष्णोर्वीर्याणि शंसनः. हे શુકદેવજી, ચંદ્ર સૂર્યવંશની કથા આપે મને શ્રવણ કરાવી. હવે યદુવંશમાં જે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું એ કથા અમને સંભળાવો. એ ભગવાન શ્રી કૃષ્ણ એ મારા રક્ષક છે. હું પરીક્ષિત છું. હું તો ગર્ભમાં જ મરી જવાનો હતો, પણ ભગવાને ચારે દિશામાંથી મારું રક્ષણ કર્યું છે. મારા દાદાઓ ઉપર એમની ખૂબ કૃપા હતી. કૌરવોના એ સૈન્ય સાગરને કેવલ મારા દાદાઓ એ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી જ તરી શક્યા. ઢગલે ને પગલે પાંડવોની પ્રભુએ રક્ષા કરી છે. મને એમના ચરિત્રને શ્રવણ કરાવો. अरे राजा परीक्षित, तुम 4 दिन से भूखे प्यासे बैठे हो, कुछ जलपान कर लो, कुछ बीच में विश्राम ले लो. नहीं गुरुदेव, 4 दिन से भूख क्या है और प्यास क्या है वो मुझे पता ही नहीं है. मेरा देह, मेरा अंतःकरण इस कथा रस से पुष्ट हो रहा है. ભગવાનના નામમાં ને ભગવાનની કથામાં એ શક્તિ છે. અગર એકાગ્રતાથી એ કથાનું શ્રવણ કરવામાં આવે તો વ્યક્તિ ભૂખ અને તરસથી પર થઈ જતો હોય છે. ભગવાનની કથા રસમાં એ વ્યક્તિના દેહને અને અંતઃકરણને પોષણ આપવાની શક્તિ છે. રાજા પરીક્ષિત ભગવાનના એ સુંદર ચરિત્રોને શ્રવણ કરવા માટે લાલાહિત થયા છે. પૃથ્વી પર ભાર વધ્યો છે. પૃથ્વી ગાયનું સ્વરૂપ લઈને બ્રહ્માજી પાસે પધારી. હે બ્રહ્માજી, પ્રભુને આપ વિનંતી કરો કે આ ભૂતલ પર અવતાર ગ્રહણ કરે. બ્રહ્માજી સર્વને સાથે લઈને ક્ષીર સાગરમાં પોડેલા ભગવાન નારાયણ પાસે પધાર્યા અને સ્તુતિ કરી છે. સહસ્ત્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિમ વિશ્વતો વૃત્વાત્યતિષ્ઠ દશાંગુલમ પુરુષ એવેદગું સર્વં યદ્ભૂતં યચ્ચ ભવ્યં મુતામૃતત્વત્સ્યેષાન યદન્યેનાતિરોહતિ. एतावानस्य महिमातो जायांश पुरुषः पादोस्य विश्वा भूतानि त्रिपादूर्ध्वोदित पुरुषः. सहस्र शीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपात. यज्ञेन यज्ञ मयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन्न
તે હનાકમ મહિમાન સચંત યત્ર પૂર્વે સાધ્યા સંતિ દેવાહ. પુરુષોક્તના માધ્યમથી ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે. ભગવાને બ્રહ્માજીના અંતર હૃદયના અંદર આકાશવાણી કરી કે હું ભૂતલ પર વસુદેવજીના ગૃહે સાક્ષાત પ્રગટ થઈશ. તમે દેવ અને દેવાંગનાઓને કહો કે ભૂતલ પર પ્રગટ થઈ જાય. ચિંતા નહીં કરતા, આ પૃથ્વીનો ભાર હું સ્વયં ઓછો કરીશ. ઉગ્રસેન એ વખતના રાજા છે. વસુદેવજી અને દેવકીજીના લગ્ન સુનિશ્ચિત થયા છે. લગ્નની વેલાએ કંસ સ્વયં પોતાની બહેનને લઈને રથ હાંકતો હોય છે અને એ જ વખતે આકાશવાણી થાય છે. પતિ પ્રગ્રહીણમ કંસમાભાષ્યા શરીરવાક અસ્ય અષ્ટમો પુત્ર હંતાનામ વહસે બુધ. અસ્ય અષ્ટમો ગર્ભો હંતાયામ વહસે બુધ પતિ પ્રગ્રહીણમ. હે કંસ, તું જેને પરણાવીને જાય છે એનો અષ્ટમ ગર્ભ એ તારા મૃત્યુનું કારણ બનશે. એ જ વખતે દેવકીજીના વાળ પકડ્યા, દેવકીજીને મારવા ગયો અને જ્યાં કંસ દેવકીને મારવા ગયો વસુદેવજીએ પોતાનો હાથ પકડ્યો છે. કંસમાં 10,000 હાથીની શક્તિ છે અને જ્યારે વસુદેવજીએ કંસનો હાથ પકડ્યો તો આટલી શક્તિ વસુદેવજીમાં ક્યાંથી આવી? તો મહાપ્રભુજી સુબોધનીજીમાં લખે છે એ વખતે વસુદેવજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ પ્રવેશ કર્યો છે. અરે તને 8મો ગર્ભ મારશે દેવકી, થી તને શું નુકસાન છે? જેટલા બાળકો થશે એટલા તને આપી દેવામાં આવશે. તું મારા વાત પર વિશ્વાસ કર. વિશુદ્ધ સત્વમ એ વસુદેવજી છે, જેના અંદર વિશુદ્ધ સત્વ છે, જે ક્યારે પણ જૂઠું ન બોલે, જેની વાતનો વિશ્વાસ કરાય, એ વિશુદ્ધ સત્વમ એવા વસુદેવજી છે. કંસને એમની વાત પર વિશ્વાસ આવ્યો, કારાગૃહમાં બંદી કરીને મૂક્યા છે. સિરિયલોના અંદર એવું જોવામાં આવે કે હાથ પગ બાંધીને દેવકી વસુદેવજીને પૂરવામાં આવ્યા. કેવલ હથકડીઓ બાંધેલી છે અને કારાગૃહમાં પૂરવામાં આવ્યા છે. જેટલા બાળકો થતા ગયા વસુદેવજી આપતા ગયા, કંસ છોડતો ગયો. પ્રથમ બાળક કીર્તિમાન થયો અને 5 વર્ષની ઉંમરે એ કંસ પાસે લઈ ગયા છે. સિરિયલોમાં એમ બતાડવામાં આવે કે જન્મતાના સાથે જ એ બાળકને મારવામાં આવ્યા, એવું નથી. પ્રતિયાતુ કુમારોયમ કંસ શબ્દ વાપરે છે. આ કુમારને જે તમે લાવ્યા છો મારા પાસે, એને પાછા લઈ જાઓ. પ્રતિયાતુ કુમારોયમ. મહાપ્રભુજીએ સુબોધનીજીમાં આની સ્પષ્ટતા કરી. કુમાર શબ્દ એ 5 વર્ષના બાળક માટે વપરાય છે, એ નાના શિશુ માટે કુમાર શબ્દ વપરાતો નથી. એનાથી આ સિદ્ધ થયું કે પ્રથમ બાળકને 5મા વર્ષે લઈ જવામાં આવ્યો છે, તરત જન્મતાના સાથે લઈ જવામાં નથી આવ્યો. 7મો ગર્ભ બલરામજી. ભગવાને યોગમાયાને બોલાવી યોગમાયાને કીધું, દેવકીજીના ગર્ભમાંથી આ 7મા ગર્ભ બલરામજીનું સંકર્ષણ કર અને વસુદેવજીના બીજા પત્ની રોહિણીજીના ગર્ભના અંદર એમને પધરાવો. એ જમાનામાં ભગવાન કૃષ્ણએ યોગમાયા રૂપી ડોક્ટરના માધ્યમથી આ ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું.
યોગ માયા કે હું તો આપની દાસી છું, આપ જે કહેશો એ કરવા તૈયાર છું, આમાં મને શું પ્રાપ્તિ થશે? ભગવાન કહે છે હમણાં તું ચિંતા નહીં કર, અત્યારે તારે આ કામ કરવાનું છે અને બીજું તારે એક કામ કરવાનું છે. અહીંયા હું પ્રગટ થઈશ કારાગૃહના અંદર અને તું ગોકુળમાં પ્રગટ થશે. હું રાતોરાત મથુરાથી ગોકુળ આવી જઈશ અને સવારે ઉઠીને માખણ મિશ્રી ખાઈશ. તું રાતોરાત ગોકુળથી મથુરા આવી જશે અને સવારે ઉઠીને કંસનો માર ખાશે. ભગવાન તમારા માટે આ માર ખાવા પણ હું તૈયાર છું, પણ મને કંઈક ઇનામ વિનામ તો મળવું જોઈએ ને. ભગવાન કહે છે ચિંતા નહીં કર, અત્યારે ઇનામ નહીં મળે, પણ કલયુગના અંદર તારા બોલબાલા થઈ જશે. આટલા આટલા પ્રકારના માતાજી તરીકે તું પ્રગટ થશે અને તું બધાને તારા ગોળ 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 ફેરવશે અને તારા સાથે જેટલા ગરબા ગાયકો છે એને પણ ઘી કેળા થઈ જશે. તો કલયુગના અંદર આ જ યોગ માયા એ માતાજી સ્વરૂપે પ્રગટ થયા. તો માતાજી એ ભગવાનની જ એક શક્તિ છે, એ જ આ યોગ માયા છે કે જુદા જુદા માતાજીના સ્વરૂપે પ્રગટ થયા છે. તો કલयुग में तुम्हारे बोलबाला हो जाएगा. નારદજી પધાર્યા, કંસ એક એક કરીને બાળકોને છોડતો ગયો. નારદજીને થયું આનો પાપનો ઘડો જ્યાં સુધી ભરાશે નહીં ત્યાં સુધી ભગવાનનું પ્રાગટ્ય કઈ રીતે થશે. નારદજી આવીને કંસની બુદ્ધિ ફેરવી કે દેવોની ગણતરી જુદા પ્રકારની હોય છે. 8 બાળકને ગોલકુંડાળામાં ઊભા કરો તો જ્યાંથી ગણો એ ગમે ત્યાં 8મો થઈ શકે. અહીંથી ગણો તો આ 8મો થાય, અહીંથી ગણો તો આ 8મો થાય. એનીબડી કેન બી ધ 8th one. તું આવા ભ્રમણામાં ના રે. કંસની બુદ્ધિ ભ્રમિત થઈ. કંસે એક એક કરીને બધા જ બાળકોને મારી કાઢ્યા. અષ્ટમ ગર્ભના સ્વરૂપે ભગવાન પધારવાના છે. ભગવાન ગર્ભમાં ન પધારે, ભગવાન તો અયોની છે. અને એટલે જ દેવકીજી અને વસુદેવજી આંખ બંધ કરીને ભગવાનના ચિંતનમાં અને સ્મરણમાં ન્યસ્ત થયા છે.